આટલા વર્ષે રાહુલ ગાંધી જાગ્યા અને હવે કહી રહ્યા છે કે પાર્ટીની અંદર રહેલા ગદ્દારોને દૂર કરવામાં આવશે અને પાર્ટીને એવી પાર્ટી બનાવવામાં આવશે કે જે 2027માં રેસના ઘોડાની પાર્ટી હોય, જે કોંગ્રેસને જીત અપાવી શકે. પરંતુ શંકરસિંહ વાઘેલા, જે પહેલા કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા હતા, તેમને આજે મહોર મારી છે કે હા, કોંગ્રેસ પાર્ટીની અંદર ગદ્દારો છે. કોંગ્રેસ પાર્ટીના આ ગદ્દારોના કારણે જ તેમને પાર્ટી છોડવી પડી હતી. કોંગ્રેસ પાર્ટીમાંથી છૂટીને હવે પોતાની નવી પાર્ટી બનાવનાર શંકરસિંહ વાઘેલા શું કહી રહ્યા છે તે સાંભળીએ. લગભગ મહિના પહેલા અમારા ભરતભાઈ બહુ જૂના માલપુરના મોડાસામાં રહે અને મારા વર્ષોથી એમનો કોન્ટેક્ટ સંપર્ક મને કે મારા ત્યાં ધાર્મિક પ્રોગ્રામ છે ને તમે આવો તો સારું. 14મી તારીખનો એમનો આગ્રહ હતો, પણ 14મી હું કડી હતો એટલે નહીં આવી શક્યો. મેં એમને કીધું કે હું આવીશ તો માલપુર અમારા અનારસિંહભાઈ 77માં અમારી સાથે જે હતા, હું લોકસભાનો ઉમેદવાર હતો ત્યારે, એટલે ગાંધીનગરથી સીધો હું માલપુર ગયો અને માલપુરથી સ્વાભાવિક પાર્ટી નવી બનાવી છે. બધા આગેવાન મિત્રોને મળવાની ઈચ્છા હોય સ્વાભાવિક, એટલે એટલા માટે મોડાસાના સર્કિટ હાઉસમાં આ મિલન છે. હું ધાર્મિક કાર્યક્રમમાં આવ્યો છું, પોલિટિકલ કાર્યક્રમમાં નથી આવ્યો. અનારસિંહભાઈમાં સામાજિક કહેવાય, વર્ષોના 50 વર્ષના જૂના સંબંધ હતા એટલે રાહુલ ગાંધી આવે એ સ્વાભાવિક છે. એમને પાર્ટીનું જે કંઈ હમણાં હાથમાં લીધું છે એટલે એમાં કોઈ કનેક્શન કંઈ છે નહીં એવું. બાપુ, આપની અલગ એક પાર્ટી છે, મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં છે, તો આ બાબતે આપનું શું કહેવું? મેં બધી પાર્ટીઓના અનુભવ પછી મને લાગ્યું કે જાહેર જીવનમાં મતદારો, જનતા, પ્રજાને છેતરવી નહીં જોઈએ. તમે જેવા હોય એવા પાર્ટીમાં, બીજેપીમાં હોય તો એવા જ રહેવું જોઈએ, કોંગ્રેસમાં હોય તો એવા જ રહેવું જોઈએ. અંદર ગડબડ નહીં કરવી જોઈએ, અંદર વિધિન પાર્ટી જઈને બીજી પાર્ટીનો પ્રચાર નહીં કરવો જોઈએ. રાહુલ ગાંધી આજે કહેશે ને, કોંગ્રેસમાં હું તો ત્યારથી કહેતો કે આ મેચ ફિક્સિંગ તમારું ચાલે. અને મેચ ફિક્સિંગના પુરાવા ઘણા બધા છે, અત્યારે કંઈ કહેવાનો એનો મતલબ નથી. અને એટલે મેં નવી પાર્ટી બનાવી. વિધિન પાર્ટી તમે જો ફૂટી ગયેલા હોય તો તમે પાર્ટી સાથે અને પબ્લિક સાથે ગદ્દારી કરો તો નીકળી જાઓ ને એમાંથી. મને લાગ્યું કે આ પાર્ટીઓમાં રહેવાથી કંઈ લાંબુ નીકળે નહીં ને ગુજરાતને સારા ચોખ્ખા લોકો, સારી પ્રતિભાવાળા, સોશિયલ સ્ટેટસ જેનું સારું હોય એવા લોકો રાજકારણમાં આવે એવો મારો પ્રયત્ન છે. અને એમાં સારી એવી સફળતા મને મળે. ભાઈઓ, બહેનો, ખેડૂતો, વેપારીઓ, નિયમ છે અમારો કે બદમાશ નહીં જોઈએ, ચીટર નહીં જોઈએ. તેલ ચોપડીને આવતો હોય ને હાથ પકડી અને છટકી જાય તો આવો નહીં જોઈએ. કે પબ્લિક જેનાથી દુઃખીઓ, પરેશાન હોય ને તમે બી એને ગળે લગાડો. કેમ ભાજપવાળા બદમાશ માણસોને ફુલાર પહેરાવે ને ટોપી પહેરાવે ને પ્રતિષ્ઠા આપે, બદમાશને પ્રતિષ્ઠા આપે તો પાર્ટી બદમાશની થઈ ગઈ. એટલા માટે આ ક્રાઇટેરિયા રાખ્યો છે કે આવા લોકો હોય તો તે જ લેવાના, ખોટા નકામા લોકોને નહીં. બાપુ, આજે આપણા સુપુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ આજે કોંગ્રેસના કાર્યક્રમમાં હાજર હતા, તો એ મહેન્દ્રસિંહ બાપુ આપની પાર્ટીમાં? અરે એ કોંગ્રેસમાં જ છે, ઉમેદવાર હતા બાયડમાં, કોંગ્રેસના નથી, કોંગ્રેસમાં જ છે. પણ આપણી ચોખ્ખી પાર્ટીમાં આવશે? નહીં, આ અલગ વિષય છે. મેં ક્યારેય એમને પોલિટિકલી નથી એવું કીધું. ભૂલથી ગડબડમાં ક્યાંક વચ્ચે ગડબડ થઈ તો મેં ના પાડી, સ્પષ્ટતા કરો. દરેક પાર્ટીમાં દરેકને રહેવાનું છે. આચાર્ય કૃપલાની અને સુચેતા કૃપલાની બંને પતિ પત્ની ઘરમાં એક રહે, બહાર નીકળે એટલે બેની પાર્ટી અલગ જ. પાર્ટીમાં પ્રમાણિક તમે હોવું જે પાર્ટીમાં, એમાં કંઈ નથિંગ રોંગ કે કઈ પાર્ટીમાં. આગળ જતા બાપુ આપની કોઈ એવું કોઈ સમર્થન આપવાનું કોઈને, કોઈ પાર્ટીને, કે પછી આપણી સ્વતંત્ર તમે છો ને પછી મારે કોના સમર્થનની જરૂર છે? થેન્ક યુ. કોંગ્રેસના ગદ્દારોની વાત ઉપર જે રીતે શંકરસિંહ વાઘેલાએ પોતાની મહોર મારી દીધી છે, પરંતુ 2027માં શંકરસિંહ વાઘેલા પોતાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવી રહ્યા છે, જે કોંગ્રેસને આ વખતે કોમ્પિટિશન આપવાના છે. તો હવે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસને કેટલી કોમ્પિટિશન આપે છે. આપ શું માનો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.